અમદાવાદના કુખ્યાત અને ડાયરાઓથી ચર્ચામાં આવેલા મહાવીર સિંધવનું મૃત્યુ થયું છે। ગઈકાલે રાત્રે જે સોસાયટીમાં ઝઘડો થયો હતો અને ત્યારબાદ પોલીસ પકડથી બચવા માટે તે ત્યાંથી ભાગી છૂટવા માટેનો પ્રયાસ કરી રહ્યા હતા અને બીજી જગ્યાએ જવાના પ્રયાસમાં તેઓ ચોથા માળાથી નીચે પડક્યા હતા અને પડતાની સાથે જ તેમની હાલત ખૂબ ગંભીર હતી। કુખ્યાત મહાવીરસિંહ સિંધવનું એ ચોથા માળેથી પડકવાથી મોત નીપજ્યું છે। મહાવીરસિંહ સિંધવ કે જેની ઉપર અનેક એવા ગુનાઓ છે તે નોંધાયેલા છે, સાથે જ લોરેન્સ બિશ્નો ગેંગ સાથે પણ તેઓનું નામ ખૂબ ચર્ચાઓમાં આવ્યું હતું અને આમ તો તે ક્યાં ચર્ચાઓમાં જોવા નહોતા મળતા, પણ દેવાયત ખવાડના એક ડાયરાની અંદર તેઓએ જે પૈસાનો વરસાદ કર્યો હતો ને તેમની જે લેમ્બલાઇટ હતી તેના કારણે ખૂબ ચર્ચાઓમાં રહેતા હતા। અમદાવાદના કુખ્યાત અને ડાયરાઓથી ચર્ચામાં આવેલા મહાવીર સિંધવનું મૃત્યુ થયું છે। જી હા, અમદાવાદમાં કુખ્યાત મહાવીર સિંધવનું રહસ્યમય મોત। મહાવીર સિંહની પાડોશમાં રહેતા મુરત સોલંકી સાથે થઈ હતી બબાલ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી। બોપલના અક્ષર લક્ઝુરીઝ ફ્લેટમાં મહાવીર સિંધવનું મોત નીપજ્યું છે। પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરતા મહાવીર સિંધવનો પગ લપસ્યો અને પગ લપસતા જ તેમનું મૃત્યુ થયું હોવાનો અત્યારે દાવો કરવામાં આવ્યો છે। ચોથા માળેથી પટકાતા મહાવીર સિંધવનું મૃત્યુ થયું છે। મહાવીર સિંધવ વિરુદ્ધ ગુજસી ટોક સહિતના અનેક ગુનાઓ છે તે નોંધાયેલા હતા। ડાયરાઓની અંદર બેફામ રીતે પૈસા ઉડાડવાથી જાણીતા સોશિયલ મીડિયામાં અનેક વખત ચર્ચાઓમાં આવી ચૂકેલા મહાવીર સિંધવ છે, જેઓ પોતાનો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। ગુજસી ટોક સહિત 5 અન્ય જે ગુનાઓ છે તેમાં પણ તેમની સંડોવણી છે। તે મહાવીર સિંધવનું હવે અમદાવાદની અંદર બોપલમાં જે અક્ષર લક્ઝુરિયા ફ્લેટ આવેલું છે તેમાં મોત નીપજ્યું છે। ત્યારે વધુ માહિતી માટે મારી સાથે મારા સહયોગી ફોન લાઈન ઉપર કૃણાલ જોડાયેલા છે। કૃણાલ, ડાયરાઓથી ચર્ચામાં આવેલા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા અમદાવાદના કુખ્યાત મહાવીરસિંહ સિંધવનું રહસ્યમય મોત થયું છે। બિલકુલ, જે રીતના પોલીસ તપાસ અત્યારે ચાલી રહી છે ને જે આખી ઘટના સામે આવી છે એમાં મૃતક મહાવીરસિંહ સિંધવ કે જેની ઉપર અનેક એવા ગુનાઓ છે તે નોંધાયેલા છે, સાથે જ લોરેન્સ બિશ્નો ગેંગ સાથે પણ તેઓનું નામ ખૂબ ચર્ચાઓમાં આવ્યું હતું અને તેઓ ભૂતકાળની અંદર પણ જ્યારે આર્મીની અંદર નોકરી કરી રહ્યા હતા ત્યારબાદ તેઓએ નોકરી છોડી અને ગુંડાગીર્દી કરતી ગેંગો સાથેના સંપર્કો છે તે વધાર્યા હતા અને આમ તો તે ક્યાં ચર્ચાઓમાં જોવા નહોતા મળતા, પણ દેવાયત ખવાડના એક ડાયરાની અંદર તેઓએ જે પૈસાનો વરસાદ કર્યો હતો ને તેમની જે લેમ્બલાઇટ હતી તેના કારણે ખૂબ ચર્ચાઓમાં રહેતા હતા અને અમદાવાદમાં વૈભવ ગણાતા બોપલ વિસ્તારમાં પડોશીઓ સાથે નશાની હાલતમાં મારામારી કરનાર આ કુખ્યાત મહાવીરસિંહ સિંધવનું એ ચોથા માળેથી પડકવાથી મોત નીપજ્યું છે। આમ તો લૂંટ, ગુજસી ટોક, આર્મીની નોકરી છોડ્યા બાદ ડ્રગ્સ નેટવર્ક અને લોરેન્સ બિશ્નો ગેંગ સાથેના શંકાસ્પદ કનેક્શન ધરાવતા આ મહાવીરસિંહ ગઈકાલે રાત્રે જે સોસાયટીમાં ઝઘડો થયો હતો અને ત્યારબાદ પોલીસ પકડથી બચવા માટે તે ત્યાંથી ભાગી છૂટવા માટેનો પ્રયાસ કરી રહ્યા હતા અને જે ભાગવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો તેમાં જે બહારની ગેલેરીનો ભાગ છે ત્યાંથી તેઓ નીકળવાનો પ્રયાસ કરતા ત્યાં એક તેઓનો પગ લપસ્યો હતો ને પગ લપસવાથી અચાનક તેઓ કૂદી અને બીજી જગ્યાએ જવાના પ્રયાસમાં તેઓ ચોથા માળાથી નીચે પડક્યા હતા અને પડતાની સાથે જ તેમની હાલત ખૂબ ગંભીર હતી અને આજે આખો ઘટનાક્રમ હતો ત્યાં ઘટનાક્રમની જાણ ડાયરેક્ટ 112 પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવી। પોલીસ પણ તે એમરજન્સીમાં આવી અને તેઓને હોસ્પિટલ લઈ જવા માટેની તૈયારીઓ પણ કરવામાં આવી હતી, પણ સોલા સિવિલમાં પોતાની સાથે ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને જે આખો ઘટનાક્રમ છે આખા ઘટનાક્રમને લઈને અત્યારે એ ખૂબ એમની જે ચર્ચાઓ પણ થઈ રહી છે અને આજે આખી જે ચર્ચાઓ ચાલી રહી છે તેમાં તેઓનું જે ભૂતકાળ છે તે પણ લોકો અત્યારે વાગોળી રહ્યા છે અને ભૂતકાળમાં તેઓ જે આર્મીની નોકરી છોડી અને પછી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના કનેક્શનોમાં આવ્યા અને ત્યારબાદ ડ્રગ્સના નેટવર્ક સાથે લોરેન્સ બિશ્નો ગેંગ સાથે તેઓનું જે નામ ચર્ચામાં આવ્યું હતું ત્યારથી તેઓ ક્યાંય લાઇમલાઇટમાં દેખાતા પણ ન હતા, જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો અને ત્યારબાદ ફરી એક વખત તેઓએ ચર્ચામાં આવવા માટેના અનેક પ્રયાસો પણ કર્યા હતા, પણ પોલીસ દ્વારા તેમની ઉપર જે કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહીના કારણે તેમની ઉપર અનેક એવા ગુનાઓ છે તે નોંધાઈ ચૂક્યા છે અને સાથે સાથે 2020માં મોરબી જિલ્લાના ટીકર ગામમાં જાણીતા
કલાકારો ઉપર તેમને જે ડાયરાની અંદર પૈસાનો વરસાદ કર્યો હતો અને તેના કારણે ગુજરાતભરમાં તેની જે ચર્ચા બની હતી, મોટા ગાડીઓના કાફલા અને સાથે જ રોયલ એન્ટ્રી સાથે તેઓ એક નીકળવા હતા અને આ રીલથી ખૂબ ચર્ચામાં રહેતા હતા. અને ત્યારબાદ વર્ષ 2023માં સુરેન્દ્રનગરની અંદર પણ એક ફ્લેટમાં એલસીબીની ટીમ દ્વારા જે રેડ કરવામાં આવી હતી, રેડ કરવામાં આવી ત્યારે 17.81 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે તેઓ પકડી પાડવામાં આવ્યા હતા. એસજી સહિતની ટીમ હતી, તેમને પણ આંતરરાજ્ય ડ્રગ્સનો ભાંડો ફોડ્યો હતો અને રાજસ્થાની શખ્સના ફ્લેટમાં મહાવીરસિંહ સિંધવે જ પોતાના મિત્ર મારફતે ભાડે રાખીને ત્યાંથી ડ્રગ્સ નેટવર્ક ચલાવવામાં આવતું હતું. એટલે કે આ આખો ગુનાહિત ઇતિહાસ છે તેમનો ખૂબ લાંબા સમયથી રહ્યો છે. છેલ્લા 2020 થી લઈને 21, 22 અને 26 સુધીમાં 2 થી 3 વખત તેમની ઉપર આ ડ્રગ્સ નેટવર્કને લઈ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને એક વખત તેમનું નામ પણ ચર્ચાવવામાં આવ્યું હતું. પણ અચાનક મારામારીની ઘટનામાં તેઓ પોલીસ પકડથી પકડાઈ જશે એવા ડરના કારણે તેઓએ ભાગવાનો પ્રયાસ કર્યો, પણ પોલીસથી તો બચી ગયા પણ જીવન ગુમાવવાનો વારો આવ્યો છે. ને અત્યારે પોલીસ આ તમામની અત્યારે પ્રાથમિક તપાસ કરી રહી છે કે અહીંયા તે શું કરતા હતા, કયા કારણોસર એ પડોશીઓ સાથે ઝઘડો કર્યો હતો અને અહીંયા રહેવા પાછળનું કારણ શું હતું. આ તમામની અત્યારે ઉમંગ પોલીસ તપાસ કરી રહી છે. તપાસ અંતે ખુલાસો થશે ત્યારે ખબર પડશે કે મહાવીરસિંહ સિંધવે પોતે જ પોતાની જાન ગુમાવી છે કે પછી અકસ્માતે મૃત્યુ થયું. જી બિલકુલ, આભાર કૃણાલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.